દેરોલ ગામે ધાર્મિક સૌહાર્દ સાથે બાલાપીર દાદાના ઉર્સ શરીફની ભવ્ય ઉજવણી કોમી એકતાનો પ્રતીક બન્યો। ભરૂચ તાલુકાના દેરોલ ગામમાં આવેલા બાલાપીર દાદાના ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જે ભાઈચારા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને આસ્થાભેર ઉજવણીમાં ભાગ લીધો હતો। ભરૂચના આસપાસના ગામોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા એક ભવ્ય જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેઓ નારા લગાવતા અને દાદાની શાનમાં નાત શરીફનું પઠન કરતા જોવા મળ્યા હતા। આ જુલુસે સમગ્ર વાતાવરણને આસ્થા અને શ્રદ્ધાથી ભરી દીધું હતું અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો। ઉર્સ શરીફની શરૂઆત મદલીસા બાવા સલાદરાવાળાના મુબારક હસ્તે ચાદર ચડાવીને કરવામાં આવી હતી। બાલાપીર દાદાના આ બીજા ઉર્સ શરીફમાં માત્ર મુસ્લિમ સમુદાયના જ નહીં, પરંતુ તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સિંહ ગુમાનસિંહ દેરોલથી બોલું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। જે સૌથી પહેલાં બાલાપીર દાદાના પ્રસંગો નિમિત્તે જે કંઈ કાર્યો ધ્યાનમાં લઈ અને 2 વખતથી દિલાવરભાઈ મલિક જે આ કાર્યોને ખૂબ ઉત્સાહથી ઉજવવા માટે આખા ગામને આમ દાવત આપી અને ગામના પાદરમાં એક બહુ મોટો ભવ્ય મેળો તરીકે પોતાના દિમાગથી જે આયોજન કરે છે, એમના માટે આખા ગામના હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। એમાં જેટલા બી બહારથી આવેલા લોકો છે, ગામના લોકો છે, તમામ લોકોનો એટલો ખૂબ સારો સહકાર મળે છે અને હંમેશા આ સહકાર મળતો રહે અને હંમેશા ગામની અંદર એકતા અખંડા હચવાઈ રહે એ પ્રમાણે સમગ્ર ગામના લોકોને આ વિચારસરણી મગજમાં ઉતરે અને એક રસ્તે ચાલે તો હંમેશાના માટે દુનિયાની કોઈ તાકાત નથી કે સીમાડાની અંદર કોઈ આવી શકે। એ કોઈ એવા તત્વો નથી કે કોઈ આપણને હેરાન કરી શકે। આપણે એ રસ્તો જ નથી વાપરવો અને એ રસ્તે જ નથી જવું। બસ ગામ હાચવી અને સમગ્ર ધર્મને સંભાવિત રાખી અને ધ્યાનમાં લઈ અને ગામનું હિત સાચવવું, રાષ્ટ્રનું હિત સાચવવું અને સત્માર્ગે ચાલવું એ મોટામાં મોટો આપણો ઉપદેશ છે। બસ ખૂબ ખૂબ ધન્યવાદ। દેરોલ ગામથી રણજીતસિંહ ડાભી આપ સમક્ષ વાત કરી રહ્યો છું। આજનો જે ખુશાલીનો પ્રસંગ છે એ વર્ષો જૂની અહીંયા બાલાપીર દાદાની દરગાહ આવી છે અને દરગાહના ઉર્સ નિમિત્તે આજે હિન્દુ, મુસ્લિમ, એમાં દેરોલ ગામમાં વસતા બહારથી વધારેલા મહેમાનો બધા જ એકજૂટ થઈને આજે દાદાનો આ પ્રસંગ મનાવવા માટે અહીંયા ઉપસ્થિત છે, તે આનંદની વાત છે। અને આ એક પરંપરા, એવી પરંપરા છે જે આપણને એકતા શીખવે છે। મનુષ્ય આજે જુદી જુદી દિશામાં વહેંચાયેલો જોવા મળે છે, ધર્મોની અંદર, ભાષાની અંદર, પ્રાંતની અંદર। એવા સમયે એક થઈને જીવવાની ખૂબ જરૂર છે। દરેક ધર્મનું સન્માન કરીએ, દરેક મનુષ્યને ઇજ્જત એટલે આપીએ કે એ મનુષ્ય છે અને કુદરત એને બનાવેલો છે। અને આવા સમરસતા ભરેલા પ્રસંગો આખું ભારત ઉજવે, એક બને અને આ મહાન દેશના સંતાનો તરીકે આપણા દેશની સેવા કરીએ, એ જ આજનો સંદેશ હોઈ શકે। થેન્ક યુ। ગામ દેરોલ, આજે આપણા દેરોલ ગામમાં બાલાપીર દાદાના ઉર્સની ઉજવણી થઈ રહી છે। આજે બીજું વર્ષ છે આ, દર વર્ષે આ પરંપરા હવે ચાલુ રહેશે। અમારા ગામમાં દરેક ધર્મના દરેક છોકરાઓ બધા સાથે ભેગા મળીને ઉજવે છે। અહીંયા નવરાત્રિ પણ ઉજવાય